દરેક લારી ધારકોને હટાવી દેવામાં આવ્યું છે। આ એક સમજી લો એક કોર્પોરેશન તરફથી લોકોને હેરાનગતિ છે। દરેક લારીવાળા, દરેક ગલ્લાવાળા, દરેક પથારીવાળા 3-3 હજારની પાવતીઓ બનાવે છે, કાયદેસરની પાવતીઓ બનાવે છે। કોર્પોરેશન નિયમ પ્રમાણે જ લારીઓ લગાવે છે। કોઈ રોડ પર લારીઓ લગાવતા નથી, ટેબલ લગાવતા નથી, ખુરશીઓ લગાવતા નથી। આ જે પણ ગ્રાહક આવે છે દરેક ગાડીઓને આ લોકો પાર્કિંગ વ્યવસ્થિત કરાવે છે। તે છતાં રૂપિયા આપ્યા પછી પણ આવી હેરાનગતિ છે। ગમે તે હટાવી લો, આ લોકો રાતનું માલ બનાવેલું હોય, સવારે વહેલા ઉઠીને શાકભાજી લાવે છે, માલ બનાવે છે, એ બગાડ થશે, નુકસાન છે, કોણ આપશે એ? બીજું કે જ્યારે ભાજપ સરકારે એ લોકોએ એનાઉન્સમેન્ટ કરેલું કે 10,000, 15,000, 20,000, 50,000 દરેક લારી ધારકોને અમે લોન આપીશું। આ લોનનો હપ્તો કેવી રીતે ભરશે? આ લોકો લારી હટાવશે, એ તો લારી હટાવશે પછી આ લોકો માફ કરશે લોન? એ આપણા માધ્યમથી કહેવા માંગુ છું, આ બધું શું છે? બધું એક બાજુ પૈસા લોકો, એક બાજુ લારીઓ હટાવો છો, ગરીબોને હેરાન કરો છો। તમે લોકો ગરીબોની પાછળ કેમ પડી ગયા છે? જે રીતના વડોદરાની અંદર ઠેર ઠેર લારી ધારકો છે, ફક્ત સૂચન દેખાયું છે, શું કહેવું? આમાં છે ને એક ટોટલ રાજકારણ છે આ લોકોનું। જ્યાં મોટા મોટા રાજકારણીઓ છે, એમની લારી ગલ્લા છે, કેબિનો છે, રોડની વચ્ચે લગાવેલી છે, ત્યાં નથી દેખાતું। આ લોકો કાયદેસરના 3-3 હજાર રૂપિયા ભરે છે, કાયદેસરનું સરકારના નિયમ ધારાધોરણ મુજબ જ કામ કરે છે આ લોકો, તો આ લોકો હેરાન કરવામાં આવે છે। આ તો ફક્ત આ લોકોને દેખાવાનું છે કે આજે આટલી લારીઓ હટાવી, ગલ્લા હટાયા, બસ। મારું નામ વિજય મટ્ટુ, સામાજિક કાર્યકર। કાર્યવાહી કરવામાં આવી છે કઈ જગ્યા પર? સુસન સર્કલ પાસે વોર્ડ નંબર 18 સુસન સર્કલ પાસે કમસે કમ 25 થી 30 લારીઓના દબાણ છે। અવારનવાર કહેવામાં આવેલું છતાં પણ હટાવ્યું નથી। હવે કમિશનર સાહેબના આદેશ અનુસાર અત્યારે જાતે સ્થળ પર હાજર રહી અને દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। જે રીતના લારી ધારકોને એક બાજુ સરકાર દ્વારા લોન પણ આપવામાં આવી છે, આજે 30-40 લારી ધારકો છે એમને વગર નોટિસ બોટી છે કે હંગામી દબાણ તો છે ને, કારણ કે એ લોકો બધા પાવતી ભરતા હતા। પાવતી તો ભરે છે, પણ જ્યારે તમે રાત્રે કે ગમે ત્યારે આવીને જુઓ તો એ લોકો ખુરશી ટેબલ કરીને રોડ ઉપરના દબાણો વધારે પડતું કરી દે છે। એમને અવારનવાર સૂચના આપેલી છતાં પણ એ લોકો બહાર જે ટેબલ ખુરશીના દબાણો છે એ અવારનવાર કરતા જ હોય છે, જે પબ્લિકના અવર જવર માટેની નડતરૂપ વધારે થાય છે। એટલે અમે ઉપરથી આદેશ એવો છે કે ભાઈ એ દબાણો એથી બધા દૂર જ કરો। ઘણી બધી હોટલ છે, અહીંથી 2 કિલોમીટર જ તુલસીધામ હોટલ છે, તેને તો આખો રોડ બ્લોક કરી દીધો। હા, એ પણ થશે દબાણ, ત્યાંના બી છે, વોર્ડ 17ને બી જાણ કરેલી છે અને જે રીતે ત્યાંનો આદેશ આવશે તો ત્યાંનું બી કરવામાં આવશે। શું નામ? દબાણ ઇન્સ્પેક્ટર સિમનભાઈ। શું કામગીરી આજે કરવામાં આવી છે? આજ રોજ સુસનથી વડસર સુધી હંગામી લારીઓ જે ફૂટપાથ ઉપર છે, જાહેર રોડ ઉપર, એ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। એટલે ક્યાં સુધીની આ જે લારીઓ હટાવવામાં? સુસનથી વડસર બ્રિજના છેડા સુધી એટલે ટોટલ લારીઓ હટાવી? ટોટલ લારીઓ રસ્તામાં હંગામી દબાણો જેટલા ફૂટપાથ ઉપર છે બધા દબાણો હટાવવાની કામગીરી। વોર્ડ 18 ની અંદર બીજા ઘણી બધી જગ્યા પર દબાણો છે, શું એ દબાણો બી હટશે? હા, વોર્ડ 18માં જે જાહેર રોડ ઉપર છે એ બધા દબાણો રૂટ વાઇઝ વારા પરથી હટશે। આજે શું કામગીરી કરવામાં? આજે સુસનથી વડસર સુધીની કામગીરી છે, એટલી કામગીરી છે। સુસન ઉપર કેટલી લારીઓ છે અત્યાર સુધી? આ સુસનથી જે વડસર છે ત્યાં કેટલી લારીઓ છે આશરે તો ખ્યાલ નહીં, પણ સુસનની આ ટોટલ લારી 30-35 જેવી છે અને આગળથી છૂટક લારી એમ કરીને 45-60 જેવી લારી થાય।